પૈસાની જરૂર કોને નથી? મને, તમને ને બધાને પૈસાની જરૂર છે. જીવનમાં ઘણી બધી વખત એવી સિચ્યુએશન આવી જતી હોય છે કે જ્યાં આપણને પૈસાની ખૂબ જરૂર પડતી હોય છે. હવે જો તમે મિડલ ક્લાસમાંથી હો તો તમારે વધારે પડતા પૈસાની જરૂર પડે છે. ઘણી બધી વખત એવી સિચ્યુએશન આવી જાય, એવી પરિસ્થિતિ આવી જાય કે જ્યાં આપણી પાસે બચત નથી હોતી, તો આપણે કોઈની પાસે લોન લેવી પડે છે, કોઈની પાસે હાથ ફેલાવવા પડે છે. ત્યારે આ જ સમયે આપણી પાસે જો ઇમરજન્સી ફંડ હોય તો આપણે કોઈની પાસે હાથ ફેલાવવા નથી પડતા. ત્યારે આ ઇમરજન્સી ફંડ શું છે, કેવી રીતના ઉપયોગ કરવાનો હોય છે અને એને કેવી રીતના બચાવવાનું હોય છે, તે દરેક વાત આપણે આજે ડિટેલમાં જાણીશું. નમસ્કાર, VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ. વિડીયોની શરૂઆતમાં જ આપણે જાણી લઈએ કે ઇમરજન્સી ફંડ છે શું. હવે ઇમરજન્સી ફંડ જેવું નામ છે એવા જ એના ગુણ છે. મતલબ કે જેવું નામ છે, મતલબ કે ઇમરજન્સી ફંડ એટલે કે ખર્ચા અને બચત બાદ જે તમે બચાવો છો, જે તમે ભેગું કરો છો, એનું નામ છે ઇમરજન્સી ફંડ. હવે આ ઇમરજન્સી ફંડ બચત કરતા અલગ કેમ હોવું જોઈએ તે સમજો. ઇમરજન્સી ફંડ જેવી રીતના નામ છે ઇમરજન્સી, મતલબ કે એવી કોઈ ઘટના બને તમારા જીવનમાં કે જ્યાં તમને અચાનક પૈસાની જરૂર પડે ત્યારે આ પૈસા ઉપયોગમાં લેવાના છે. એટલા માટે જ આ બચત કરતા અલગ છે. હવે તમે એવી દલીલ કરશો કે ઇમરજન્સી ફંડ માટે ઇન્સ્યોરન્સ છે ને? ના, ઇન્સ્યોરન્સ હોવું ખૂબ જરૂરી છે, પરંતુ એને ઇમરજન્સી ફંડ તરીકે ગણવું એ કેટલું યોગ્ય છે? કારણ કે ઇમરજન્સી ફંડ છે તે કદાચ તમારી આવતીકાલે નોકરી જતી રહી અને 3-4 મહિના સુધી તમે બેરોજગાર રહો, ત્યારે જે પૈસા તમે વાપરી શકો છો એ ઇમરજન્સી ફંડમાંથી વાપરી શકો છો. હવે 3-4 મહિના તમારી નોકરી ગઈ, એનો તો કોઈ ઇન્સ્યોરન્સ છે નહીં, તો એટલા માટે થઈને જ ઇમરજન્સી ફંડ ખૂબ ઉપયોગી છે. ત્યારે હવે એ સમજી લઈએ કે ઇમરજન્સી ફંડ આખરે હોવું કેટલું જોઈએ. જો નિષ્ણાંતોનું માનો તો આઈડિયલી 12, નહીં તો ઓછામાં ઓછું 6 મહિનાનું તો હોવું જ જોઈએ. હવે મને ખબર છે કે ઇમરજન્સી ફંડ બનાવવું તમારા માટે ખૂબ અઘરું છે. સ્પેશિયલી તમે યંગ એજમાં હશો તો આ ખૂબ વધારે પડતું અઘરું બની જશે. જો તમે 40+ ના હશો તો ચોક્કસથી તમારી પાસે બચત અને ઇન્વેસ્ટમેન્ટ એટલું હશે કે તમે આ સિચ્યુએશનમાંથી પાર પડી શકશો. પરંતુ જો તમારી ઉંમર 21 થી 25 વર્ષની વચ્ચે હશે, જ્યાં તમે હજી કરિયરની શરૂઆત કરી જ છે, ત્યારે આ ઇમરજન્સી ફંડ બનાવવું ખૂબ અઘરું બની જાય છે. પરંતુ આ જ એવી એજ હોય છે કે જ્યાં તમારે શરૂઆતથી જ ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ, જેથી આગળના સમયમાં તે કામ આવી શકે. હવે ભગવાન ન કરે કે તમારી સાથે એવી કોઈ ઘટના બની જાય કે જ્યાં તમારે કરિયરની શરૂઆતમાં જ 2 થી 4 લાખ રૂપિયાની જરૂર પડે. હવે આવી સ્થિતિમાં તમે કરશો શું? તમારે કોઈની પાસે હાથ ફેલાવવો પડશે. પરંતુ જો તમારી પાસે ઇમરજન્સી ફંડ હશે તો તમારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. ત્યારે હવે તમને સમજાઈ ગયું હશે કે ઇમરજન્સી ફંડ જે છે તે કેટલું ઉપયોગી છે. હવે આપણે એ સમજી લઈએ કે ઇમરજન્સી ફંડ હોવું કેટલું જોઈએ. ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ? તો જે તમારી બેઝિક નીડ છે, એટલે કે તમારો ખાવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, બાળક હોય તો એજ્યુકેશનનો ખર્ચો, એવા ખર્ચા જે તમારે દર મહિને કરવાના જ છે, એને 6 કે 12 વડે ગુણવાના છે. હવે 6 કે 12 શું છે? મેં પહેલા કહ્યું એમ કે તમારી ઇમરજન્સી ફંડ 6 કે 12 મહિનાનું રાખવાનું છે. એટલે તમારો જેટલો બેઝિક ખર્ચો છે એને ગુણ્યા 6 કે 12, એટલે તમારું ઇમરજન્સી ફંડ તમને મળશે. હવે આમાં એવા ખર્ચા નથી લેવાના કે જે તમે ટાળી શકતા હોય, જેમ કે નવો મોબાઈલ લેવો, નવું બાઇક લેવું, નવું લેપટોપ લેવું, કે એવા કોઈ પણ ખર્ચા કે જે તમે ટાળી શકતા હોય, આગળના સમયમાં લઈ શકતા હોય, એવા એક પણ ખર્ચા તમારે અહીં નથી ગણવાના. હવે આપણે ગણતરી કરીએ તો માની લઈએ કે તમારી બેઝિક સેલેરી 25,000 રૂપિયા છે. 25,000 જેમાંથી 8,000 તમારું રેન્ટ છે, 4,000 તમારી યુટિલિટી ખર્ચ છે, કોઈ લોન અમાઉન્ટ છે જેનો ખર્ચ 2,500 રૂપિયા છે, તમારો પર્સનલ ખર્ચ 5,000 રૂપિયા અને ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારું 5,500 રૂપિયા છે. હવે આપણે આમાંથી કેટેગરી પાડીએ તો રેન્ટ, યુટિલિટી, લોન, આ વસ્તુ તમારી નીડ છે, જેના વગર તમે રહી નથી શકવાના. હવે જો એનો હિસાબ કરશો તો એ 14,500 થશે. હવે તમારે એ જાણવું હોય કે તમારું ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ, તો 14,500 ગુણ્યા 6 કરશો એટલે તમને 6 મહિનાનું ઇમરજન્સી ફંડ મળશે. હવે જો તમારે 12 મહિનાનું ઇમરજન્સી ફંડ જોતું હોય તો 14,500 ગુણ્યા 12 કરશો એટલે તમને 12 મહિનાનું ઇમરજન્સી ફંડ મળશે. હવે 6 મહિનાનું આપણે જોઈએ તો 87,000 રૂપિયા થાય છે, અને 12 મહિનાનું કરવા જઈએ તો 1,74,000 રૂપિયાનું ફંડ તમારે જોઈએ. હવે આ પૈસા ભેગા કરતા તો ખૂબ વાર લાગશે, એ વાત તો પાકી છે. અને જો તમે મિડલ ક્લાસના હશો તો ચોક્કસથી આ ફંડ ભેગું કરતા ઘણી વાર લાગશે. પરંતુ આપણામાંથી ઘણા બધા એવા લોકો હશે કે જેઓ બચત ખૂબ ઓછી કરી શકતા હશે. તો એવા લોકોને હું ચોક્કસથી કહીશ કે તમે શરૂઆત બહુ નાના લેવલે કરો અને પછી ધીરે ધીરે બચત કરવાની શરૂઆત કરજો. હવે જો તમારે ઇમરજન્સી ફંડ વધુ ઝડપથી બનાવવું હોય તો તમે એક વસ્તુ ચોક્કસથી કરી શકો, અને એ છે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ પર રોક લગાવો. હવે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું ત્યારે ઇન્સ્યોરન્સની વાત નથી કરતો. ઇન્સ્યોરન્સ એ પણ તમારું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ નહીં,
પરંતુ ઇમરજન્સી ફંડ જ છે. અહીં ઇન્વેસ્ટમેન્ટ મતલબ કે જ્યાં તમે સ્ટોક્સમાં રોકાણ કરો છો, શેરમાં રોકાણ કરો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, એ થોડા ટાઈમ રોકી દો. બીજું, જ્યાં સુધી તમારા ઇમરજન્સી ફંડ ભેગું નથી થઈ જતું ત્યાં સુધી તમે તમારા પર્સનલ ખર્ચા ઊભા રાખી દો. મતલબ કે ક્યાંક બહાર જવું, નવા નવા કપડાં લેવા, નવા નવા શોખને પૂરા કરવા, એ બધું થોડોક ટાઈમ સુધી રોકી દો, જેથી કરીને ઇમરજન્સી ફંડ ઝડપથી ભેગું થઈ શકે. ત્રીજું, તમારી પાસે જ્યારે કોઈ લમસમ અમાઉન્ટ આવે છે, એટલે કે તમે કોઈને પૈસા આપેલા હોય એ પાછા આવી જાય, તમારી એફડી પાકી જાય, કે કોઈ પણ એવા પૈસા કે જે એક સાથે તમારી પાસે આવે છે, એ દરેક પૈસા તમે ઇમરજન્સી ફંડમાં નાખી દો, જેથી કરીને ઇમરજન્સી ફંડ જલ્દી બને. હવે એક વાત સમજી લો કે તમે જે પૈસા ભેગા કરો છો તેનું અલગથી બેંક એકાઉન્ટ હોવું જોઈએ. તમે જે બેંક એકાઉન્ટમાં રોજેરોજના ટ્રાન્ઝેક્શન કરો છો એ બેંક એકાઉન્ટ નહીં ચાલે, અલગથી બેંક એકાઉન્ટ બનાવી લેજો. હવે એની વાત કે જ્યારે તમારી પાસે ઇમરજન્સી ફંડ ભેગું થઈ જાય છે ત્યારે કરવાનું છે શું? હવે જે પૈસા મળેલા છે એ પૈસાને 2 ભાગમાં ડિવાઈડ કરવાના છે, જેમાં તમારે બેંકમાં 30%, એટલે કે જો તમે 6 મહિનાનું ઇમરજન્સી ફંડ ભેગું કર્યું હોય તો 26,100 રૂપિયા તમારે બેંકમાં રાખવાના છે, અને બાકી બચેલા પૈસા એટલે કે 70% પૈસા લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં તમે લગાવી શકો છો. હવે જે લોકોને નથી ખબર કે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે, તો તેમને જણાવી દઉં કે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ એટલે એવું મ્યુચ્યુઅલ ફંડ કે જેમાં રિસ્ક સૌથી લો કેટેગરીમાં છે. હવે આના 2 ફાયદા છે. પહેલો ફાયદો, તમારે જ્યારે પણ પૈસાની જરૂર પડશે ત્યારે તરત જ તમને 24 કલાકની અંદર આ પૈસા મળી જશે. અને બીજું, આમાં તમને 5 થી 7% વ્યાજ પણ મળશે, મતલબ કે એફડી કરતાં પણ વધારે. હવે બની શકે કે લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા બાદ તમારે 24 કલાકની અંદર જ પૈસાની જરૂર પડી તો, કારણ કે ઇમરજન્સી સિચ્યુએશન છે, ક્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરી શકો છો. હવે આપણામાંથી ઘણા બધા લોકો એવી દલીલ કરશે કે આ બધા પૈસા જે બચેલા છે તેને પછી ઇક્વિટી શેરમાં લઈ લો, કોઈ પણ શેર લઈ લો, સ્ટોક્સમાં લઈ લો. તો આ ભૂલ ના કરતા, કારણ કે ઇક્વિટી શેર કે પછી સ્ટોકમાંથી પૈસા પાછા ખેંચતા ઘણી વાર લાગી શકે છે. બીજું, શેર બજારની ઉતાર ચઢાવની નીતિ તમારા પૈસા ડૂબાડી પણ શકે છે. હવે એટલા માટે જ થઈને તમે જે રોકાણ કરી રહ્યા છો એ ટોટલી નો રિસ્ક ઉપર હોવું જોઈએ. હવે આશા રાખું છું કે તમને ઇમરજન્સી ફંડ શું છે, કેવી રીતના બનાવવાનું છે અને કેટલો એનો ફાયદો છે તે તમને સમજાઈ ગયું છે. હવે જો તમે ઇમરજન્સી ફંડ ફટાફટ નથી બનાવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ધીરે ધીરે આ ફંડ બનાવજો. બની શકે તો બચત કરવાનું અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. જો તમે યંગ એજમાં છો તો તમારી પાસે આ પીક પોઈન્ટ છે કે જ્યાં તમે આ બચત કરી શકશો. જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં અને VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.